બાદમાં શોધી કાઢ્યો હતો। આરોપી બાળકીને લઈ મધ્યપ્રદેશ જતી ખાનગી બસમાં નીકળ્યો હતો, જો કે દાહોદ પાસેથી જ પોલીસે પકડી પાડ્યો હતો। તારીખ 24 ફેબ્રુઆરીના રોજ સાંજના 6 વાગ્યાની આસપાસ રવિ પાર્ક સોસાયટીમાં પરિવાર સાથે રહેતી 2.5 વર્ષની બાળકી ગુમ થઈ ગઈ હતી। માતાએ બાળકીને મોબાઈલમાં કાર્ટૂન કરી આપતા બાળકી કાર્ટૂન જોતી હતી। આ દરમિયાન બાળકી ઘરની બહાર રમવા જતી રહી હતી। ત્યારબાદ બાળકી ગુમ થઈ હતી, જેથી પરિવારના લોકોએ શોધખોળ હાથ ધરી હતી। બાળકી અચાનક ગુમ થઈ જતા પરિવારના લોકો પરેશાન થયા હતા। આજુબાજુના વિસ્તારમાં અને સગા સંબંધીઓને આ અંગે જાણ કરવામાં આવી હતી અને શોધખોળ ચાલુ રાખી હતી। આ દરમિયાન સોસાયટીમાં રહેતા એક મહિલાએ બાળકીની માતાને જણાવ્યું હતું કે મેં બાળકીને શેરીમાંથી ચીકુવાડી રોડ જાય તે બાજુના રસ્તા પર જોઈ છે, પરંતુ ત્યાં પણ તપાસ કરતા બાળકી જોવા મળી નહોતી, જેથી તાત્કાલિક કાપોદ્રા પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો। કાપોદ્રા પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈ તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી। પોલીસે આજુબાજુના લોકોની પૂછપરછ સાથે ત્યાં લાગેલા સીસીટીવી કેમેરા તપાસવાની શરૂઆત કરી હતી। 10 અલગ અલગ ટીમો બનાવી ડીસીપી, એસીપી સહિત 100થી વધુ પોલીસ કર્મીઓ દ્વારા બાળકીની શોધખોળ શરૂ કરાઈ હતી। આ દરમિયાન બાળકીને લઈ જતો એક શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો। પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસી બાળકીની ઓળખ કરી હતી અને ત્યારબાદ આરોપી બાળકીને લઈ કઈ દિશામાં ગયો તે અંગે સીસીટીવી દ્વારા તપાસ હાથ ધરી હતી। બાળકીની શોધખોળ કરવા પોલીસ કર્મીઓ આખી રાત સૂતા નહોતા। આ દરમિયાન કાપોદ્રા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ઘેલાભાઈ ભરવાડને બાતમી મળી હતી કે ગુમ બાળકીને એક યુવક મધ્યપ્રદેશ જતી બસમાં જઈ રહ્યો છે। બાતમી મળતાની સાથે જ પોલીસ દ્વારા મધ્યપ્રદેશ તરફ જતા તમામ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી। આ દરમિયાન પોલીસની એક ટીમ દાહોદ ખાતે પહોંચી હતી। બસ જ્યારે દાહોદ પહોંચી ત્યારે આ યુવક પોલીસની નજરમાં આવ્યો હતો। દાહોદના લીમખેડા પાસે એક હોટેલ પર બસને ઊભી રાખી દેવામાં આવી હતી, જેથી પોલીસે તાત્કાલિક અપહરણ करनार आरोपीना चुंगालमांथी बाळकीने सही सलामत मुक्त करावी હતી। हमने शोध खोल किया और सारे सीसीटीवी फुटेज एनालाइज किए और उससे हमें पता चला कि दाहोद में एक आदमी उस बच्ची को लेके जा रहा है बस में बैठा के। तो उस दाहोद पुलिस के हेल्प लिया हमने। वहाँ की एलसीबी टीम को कांटेक्ट किया, वहाँ के एसपी साहब को कांटेक्ट किया और उनके हेल्प से और अपनी टीम के इंटेलिजेंस से हमने उस आरोपी को उस बच्ची के साथ दाहोद में एक होटल में हमने उसको अरेस्ट किया, वहाँ पे पकड़ा। આ દરમિયાન કાપોદ્રા પોલીસે ઘટનાના 20 કલાકમાં જ બાળકીનો પત્તો મેળવી તેને અપહરણ કરતાના ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી। તો બીજી તરફ સુરતથી 4 પોલીસ કર્મીઓની એક ટીમ પણ બાળકીના પિતા સાથે રવાના થઈ હતી। તેઓ ત્યાં પહોંચી ગયા હતા અને બાળકીને સહી સલામત પરત લઈ આવ્યા હતા। આરોપીને પણ સાથે લાવી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।